अपना मित्र जिंदगी में है ने आज पहली बार दाढ़ी करावनी है। वाह फाइनली થઈ ગઈ દાઢી બાટી વાળ બગી નાખ્યા। જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાને મારું નવા વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં છે। અત્યારમાં નાઈ ધોઈને થઈ ગયો તૈયાર। એક પપ થાય પેલા સોળની દવા અને હવે થઈ ગયો નાઈ ધોઈને કપડાં બદલીને તૈયાર। આ લાડો ખાવા ચેન્જાનું જવું છે વાળ કપાવવા અને જિંદગીમાં કોઈ કામ કર્યું કરવાનું છે એ કન્ટિન્યુ બને તમને ખબર પડી તમને જોઈને પડી ગઈ। એ પહેલાં હું તગડીવાળું કૂતરા મને ખબર હતી કૂતરા બેઠા છે એટલે અગવી આવે છે નીલિયા પી જાવી અને હારે જો આપણે કિંગ મોબાઈલને લઈ જવી। આનું નામ છે આપણે કિંગ ભાઈ, કેમ કે ફ્રી ફાયર આનીથી આપણે રમવાનું શરૂ કરી હતી અને નામ એ જ હતું ફ્રી ફાયરમાં તે કિંગ એફઆઈ। બિચારાને જો પાછળની આંખી બાકી બધું ફૂટી ગયું છે કે કેમેરાનો લેન્સ નીકળી ગયો છે। લઈ જાવ છે ચાર્જિંગ કરાવવા, બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એટલે રિપેર થાય તો રિપેર કરાવશું। રિપેર તો જો કે ત્યાં લગભગ તો મારું મને નથી કહેતું કરાવી પણ ચાર્જિંગ કરાવી એટલે ડેટા બધે લઈ લેવાનો હોય। તો સીધા જઈએ નીચે આવી સડાઈ દીધું વળે પાછું મોઢે શીખલું મતલબ કે માર્ક સડાઈ દીધું છે અને હવે આવી ગયો છે નીલિયો જવા માટે। આ રહ્યો ક્યાં જો નીલિયો જો ગાયબ થઈ જશું। હા આવી ગયો જો હવે સીધા ગયા જઈ નીચે વાળ કરવા માટે એ જાય છે જમવા માટે આપણે નીચે વાળ કરવા। નીલિયાને ઉતાર્યો ગામમાં એની ગાડી લઈને નીકળી ગયો આજ તો અકેલા નીચે જવા માટે, કેમ કે એને નીલિયા કે મારે આવું નથી એના ગામમાં જમવા જાઉં હું જમવા જાઉં શું કે એકલો જતા હાલો જલ્દી નીચે જતા પગી ગયા નીચે। મોબાઈલ મૂકી દીધો અહીં દુકાને રિપેર કરવા માટે। તો પહેલાં આપણે એને વાળ પતાવી પછી મોબાઈલ રિપેર થાય છે આપણે કરતા આવીએ। આવી ગયા વાળ બાળ કપવા લાલભાઈ પાસે આપણા મિત્ર જિંદગીમાં હે ને આજ પહેલી વાર દાઢી કરાવવાની છે। વાત તો આપણે ગમે ત્યારે કપો પણ દાઢી જો આજ પહેલી વાર કરાવવાની છે તો કેવો અનુભવ થાય છે કન્ટિન્યુ બનાવી દો હાલો તમે। થઈ ગઈ દાઢી કમ્પ્લીટ જોઈ લો। લાલભાઈ નવરે દીધું પાણી નાખે। ફાઇનલી થઈ ગઈ દાઢી બાટી વાળ બગી નાખ્યા। કેમ લાગી જરાક કોમેન્ટ કરી દીજો। બોલો તો બોલ્યા કાપી નાખ્યા વાળબા। હવે આવી ગઈ સીધા મોબાઈલવાળા ભાઈની દુકાને જોઈ જો મોબાઈલ આપણે થઈ શકે નહીં થઈ ગયો રિપેર જો થાય છે શરૂ। આવી ગયા મોબાઈલવાળા ભાઈની દુકાને તો પછી જઈએ ઘરે। મોબાઈલ તો કંઈ રિપેર થયો નહીં। આવી ગયા ચશ્માવાળા ભાઈ પાસે ચશ્મા લેવા માટે બધાએ નાખ્યા ફોલોવર ને સબસ્ક્રાઈબર બે થઈ ગયા આપણા જ તો હવે જરાક નાનો ફાયદો થઈ ગયો। હવે જઈએ ઘરે। કોક આવી ગયા ઘરે અને જો આપણે વાડી હાલે છે માર્ગમાં ટાંકાનું કામ સરકારી હિસ્સે લગભગ સરકારી છે એટલે હાલવું પડે આપણે બીજા રસ્તેથી તો ઘરે પહેલાં પગી જઈએ। આવ્યો તો 500 ગ્રામ જેટલો વરસાદ। હું નાહ્યો તો 3 વાર નાહીને ખાસ તો કપડાં બપડા બ્લેક બની નીકળી ગયા હવેલી બાજુ કેળા ખાતા અત્યારે જે જસ્ટ બાપુજી આવ્યા મેં લઈ લીધા એક બે ગુંજામાં એક હાથમાં આ ખાઈ લેવી ને નીલિયાને બોલાવી ફોન કરીને આવે વાળ બાળ કીધા છે નવા કપડા પહેરે છે એક બે બને પાછી રીલ આજે પાણી લગાવી પગી ગયા હવેલી ચડી ગયા હવેલી ઉપર તે બે ગયા હું ચશ્મા પહેરીને આવી ગયો નીલિયો હતો ને હવેલી એ જો લાંબા ટાંગા કરીને બેસી ગયો વી એકદમ આવશે ખતરનાક। રિક્ષાવાળા કાંભળો દિશે ને એટલે કરાવો લગબાઈ હવેલી બેઠા હતા પણ એટલી વાર અમારું સુખ જોવાનું નહીં વરસાદથી ત્યાં માંડ્યા વળે પાછા આને મેં કીધું કે ટામર વાયા થઈ જઈશું। આને જ નથી ખબર તમને ખબર છે ટામર વાયા કેવી રીતે થઈ જાય ખબર હોય તો જલ્દી કમેન્ટ કરી દો હાલો અમે વ્યાજે ઘરે કેમ કે પલ્લી જઈને તો ઘરે આવી જવાય। તો ઓળે પાછો વરસાદ રહી ગયો હું નીલી આવી ગયા છીએ વાડીએ ટાંકો બને છે ને ત્યાં સરપંચની સવારમાં આવ્યા હતા કાંક ખોદાઈને એવું કીધું થોડું નાની કુંડી જેવું બનાવે છે કાંક કેવડો ટાંકો બને શું ખબર કાંક રેતી આવી ગઈ છે આ શું ખબર રેતી જેવું છે કાંક એ આવી ગયું છે બધું આવી ગયું છે કેદી બનવાનું શરૂ થાય શું ખબર આપણી વાડીની બાજુમાં જો અહીંયા આપણું ઘર છે અહીંયા બને છે ટાંકો પાણીનો
રસ્તા બસ્તા ખરાબ કરી દે ભાઈ લોકોને થોડા ટાંકો બની જાય એટલે બસ આપણે તો જોઈ કેદી બનવાનું શરૂ થાય છે કેવો બને છે ટાંકો.